नमस्कार विद्यार्थी मित्रों, श्री सहजानंद विद्या संकुल बलदाणामां आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કરવો છે। એમાં આપણે પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપની ચર્ચા આપણે કરવાની છે। બરાબર, મધ્યવર્તી સ્થિતિના આપણે અત્યાર સુધી મધ્ય જોઈ। હવે જે આગળનો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય સ્વાધ્યાય એ બે સ્વાધ્યાય આપણે ગાઈડલાઈન મુજબ દર્જ કરેલા છે આ વખતના કોર્સમાં। મધ્ય ચતુર્થક બરાબર છે, ચતુર્થક દશાંશ શતાંશ એ આપણે ચાલુ કરેલું છે। એમાં હવે આપણે આગળ વધવાનું છે। તો અત્યાર સુધી આપણે જોયું અવર્ગીકૃત માહિતી, બરાબર છે, એક લાઈન વાળી માહિતી હોય તો એમાં આપણે જોયું હતું મધ્યસ્થ ને બધું। પછી વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે જોયું। આજે જે આપણે જોવું છે એ હવે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ માટે જોવું છે। તો વિભાગ ઈ માં દાખલા નંબર પહેલો, વિભાગ ઈ માં દાખલા નંબર આજ આપણે પહેલાની ચર્ચા કરીએ। હવે જે માહિતી છે તે વર્ગીકૃત માહિતી છે, બરાબર। હવે આપણે વર્ગીકૃત માહિતીમાં જવાનું છે। તો આપણને દાખલા પહેલાની આપણે રકમ વાંચી લઈએ કે જુદા જુદા કુટુંબો છે, વીજળીના બિલો વપરાશ અહીં આપણને આપેલો છે। તો એના ઉપરથી યુનિટોની સંખ્યાનો મધ્યસ્થ મેળવવું, આપણે શું મેળવવાનો છે? મધ્યસ્થ મેળવવાનો છે। તો હવે આપણે મધ્યસ્થની ચર્ચા આપણે કરીએ। તો સૌથી પહેલા જે રકમ આપી છે એ આપણે રકમને ગોઠવીએ। વર્ગ સૌથી પહેલું ખાનું છે એ આપણું વર્ગનું છે। એમાં આપણે 200 સુધી એટલે કે જે પરિવારમાં 0 થી 200 યુનિટ વપરાણા છે એની વાત છે। પછી 200 થી 300, પછી 300 થી 400, પછી 400 થી 500 અને 500 થી વધુ, બરોબર। આ આપણા વર્ગ છે, જે યુનિટોની સંખ્યા આપે આપણે વર્ગ છે। પછી કુટુંબોની જે સંખ્યા આપી છે એને આપણે એફ કહીએ, આવૃત્તિ। કેટલા કુટુંબો છે જેમાં યુનિટની સંખ્યા અલગ અલગ છે? તો 7, 13, 24, 7, 13, 24, 16 કુલ કેટલા કુટુંબો છે આપણે સરવાળો કરી લઈએ। તો જ્યારે આપણે મધ્યસ્થ ગોતીશું ત્યારે આપણે ખાનું સૌથી મહત્વનું છે પીએફ, એ આપણે જોવાનું છે, બરાબર છે। સૌથી મહત્વનું ખાનું છે આપણા મધ્યસ્થ માટે એ છે આપણું પીએફ નું ખાનું। તો સીએફ નું ખાનું આપણે જોઈ લઈએ। 7, 20, 44, 60 અને તો આ રીતે સૌથી પહેલા આપણે જોયું આપણે જે માહિતી આપી છે માહિતી લખી વર્ગ અને આવૃત્તિ જે આપણે આપેલી છે એના પરથી ફક્ત આપણે એક જ ખાનું કાઢવાનું છે અને તે છે પીએફ નું ખાનું। હવે આપણે જે ગોતવાનું છે સૌ પ્રથમ એ છે મધ્યસ્થ વર્ગ ગોતવાનું છે। જો આપણી પાસે અવર્ગીકૃત માહિતી હોત તો આપણે સીધો મધ્યસ્થ ગોતી લે, બરાબર છે। પણ અહીંયા વર્ગીકૃત માહિતી છે અને એમાં પણ સતત આવૃત્તિ વિતરણ છે એટલે આપણને વર્ગો આપેલા છે। તો અહીંયા આપણને સીધો મધ્યસ્થ નથી મળતો। અહીં જો આપણે મધ્યસ્થ મેળવવો હોય અથવા તો ચતુર્થક, દશાંશક, શતાંશક જો મેળવવા હોય સૌથી પહેલા એનો વર્ગ મેળવવો પડે આપણે। એનો વર્ગ મેળવવા માટે શું કરવું પડશે? તો એનો વર્ગ મેળવવા માટે બે સૂત્ર આવશે। પહેલું એનો વર્ગ મેળવવાનો છે અને પછી આપણે એનો મધ્યસ્થ મેળવવાનો છે। તો પહેલું જે સૂત્ર છે એ છે n દૂતીયાંશમાં અવલોકનની કિંમત। n દૂતીયાંશ એટલે 70/2 એટલે 35। હવે 35 નો અવલોકનની કિંમત એટલે શું? 35 ને પીએફ માં જોતા
આપણે સીએફ તમને ખ્યાલ છે સીએફમાં જોવાની વાત હતી આપણે કોઈ પણ આવેલું સીએફ આપણે જોતા હોઈએ પણ આપણે અહીંયા સીએફ જોવાનો છે તો એ અહીંયા 7માં નથી આવતો 20માં નથી આવતો 44 તો હા બરોબર અહીંયા આવે છે તો અહીંયા આપણે ત્રીજો વર્ગ જોવાનો છે મધ્યસ્થ માટે જે આપણે જોવાનો છે ત્રીજો વર્ગ છે તો તેથી મધ્યસ્થનો જે વર્ગ છે એ શું છે તો 300 થી 400 આપણો મધ્યસ્થનો વર્ગ મળી ગયો હવે એના ઉપરથી આપણે શું ગોતવાનું છે તો હવે આપણે એના ઉપરથી મધ્યસ્થ મેળવવાનો રહેશે બરોબર સૌપ્રથમ આપણે મધ્યસ્થનો વર્ગ જોઈએ હવે આપણે મધ્યસ્થ જોવાનો છે તો હવે એનું સૂત્ર આપણે જોઈશું મધ્યસ્થનું m બરાબર l n દુત્યાંશ cf છેદમાં m ગુણ્યા c તો આ એનું સૂત્ર છે જે આપણે હવે એનું સૂત્ર છે l વત્તા n દુત્યાંશ માઇનસ cf હવે બધું શું છે અહીંયા હું લખાવું જો તમે l શું છે તો l જે છે જે આપેલો વર્ગ છે એમાંથી એની લઘુત્તમ કિંમત છે લોઅર વેલ્યુ ઓફ ક્લાસ એટલે l બરાબર છે 300 પછી n દુત્યાંશ તો આપણને સ્પષ્ટ દેખાય છે 35 પછી cf એટલે શું તો અહીંયા આપણે જોવી cf બરાબર જે આપણને વર્ગ મળ્યો છે તો એની સામે cf જોવાનું 300 થી 400 નો વર્ગ છે તો એની સામે આપણે cf જોવાનું કે cf નું ખાનું જોવાનું અને વર્ગ જોવાનો 44 નહીં પણ 20 બરોબર છે આપણે cf તરીકે શું લેવાનું છે 20 લેવાનું છે f નીચે છે f તો f બરાબર શું લેશું તો આપેલો જો વર્ગ છે એની વર્ગ લંબાઈ તો 300 થી 400 સોરી f એટલે આવૃત્તિ એટલે જે વર્ગ આપણને આપ્યો છે એની સામે જે f નું ખાનું છે તે 24 બરોબર છે અને છેલ્લે c એટલે વર્ગ લંબાઈ ક્લાસ જે વર્ગ છે એની વર્ગ લંબાઈ તો અહીં જોઈએ 300 થી 400 છે એટલે એની વર્ગ લંબાઈ કેટલી થશે તો સૌ પ્રથમ જે આપણને સૂત્ર મેળવ્યું છે એ સૂત્રમાં જે પણ આપણને કિંમતો છે કિંમતો પહેલા ગોતી નાખીએ આપણે હવે આપણે સૂત્રમાં આ બધી કિંમતો મૂકવી છે તો હવે આપણે બધી કિંમતો મૂકવી l બરાબર 300 વત્તા n દુત્યાંશ 35 ઓછા cf તો cf માટે આ બધું આપણે જોઈ લીધું 20 f 24 અને c એટલે 100 બરોબર છે આપણે બધી કિંમત મૂકી હવે ખાસ ધ્યાન રાખજો સ્ટેપ જે આપણે બધા પૂરા કરવાના છે એની પર ખાસ તમારે ધ્યાન રાખવું છે ભાગુ છબ્બા જે નિયમ છે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકીનો એનો તમારો સૌથી પહેલા 35 - 20 એટલે 15 બરોબર છે ગુણ્યા 100 છેદમાં 24 300 વત્તા 15 ગુણ્યા 100 ગુણાકાર છેદમાં 24 300 વત્તા 1500 ભાગ્યા 24 હવે આપણે કેલ્ક્યુલેટરમાં કરવાના છે એટલે આવશે 62.5 અને છેલ્લે હવે સરવાળો કરીએ 362.5 તો આપણો જવાબ છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનો દાખલો ખૂબ સરળ નથી ખૂબ દાખલો સરળ છે ધીમે ધીમે એકદમ કરશો તો ખ્યાલ આવશે બરોબર આ સ્ટેપમાં જો ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે બરોબર અહીંયા ભૂલ ન થાય એ ખાસ તમારે જોવાનું છે કિંમત મૂકીને પછી એક પણ સ્ટેપ કાપવાનો છે એક પણ સ્ટેપ તમે કાપશો નહીં એટલે તમારો જવાબ તમને મળી જશે તો આપણે કહેશે શું જવાબ માંગેલો તો માંગ્યો તો આપણે પાસે જવાબ કે ભાઈ યુનિટોની સંખ્યાનો મધ્યસ્થ ગોતવાનો છે તો આપણે અહીંયા લખવાનું તેથી કુટુંબોના વપરાયેલ યુનિટ નો મધ્યસ્થ 362.5 છે બરોબર ને આપણને યુનિટની સંખ્યા જે આપી છે
તો એ આપણે શું છે મધ્યસ્થ 362.50 5 અથવા 50 તમે જે પણ લખો બરોબર છે તો એ છે તો આ રીતે આપણે જોવાનું છે કે મધ્યસ્થ પહેલા નાનું સૂત્ર છે ત્યારબાદ મોટું સૂત્ર છે અને એ જે આપણે બંને સૂત્રથી આપણે દાખલો જે ગણીએ છીએ એ ખૂબ સહેલો છે અને વારાફરતી જોશું તો આપણે દાખલો ગણીશું બરોબર છે ચાલો હવે આપણે આ દાખલો ગણ્યા બાદ જતા રહીએ સીધા જ 3.4 માં સ્વાધ્યાય 3.4 બરોબર છે એમ કહે છે કે એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસમાં કરેલી મુસાફરીની માહિતી નીચે મુજબ દર્શાવી છે તેની પરથી મધ્યસ્થ ગોતવાનો છે Q3 ગોતવાનો છે D8 અને P62 બરોબર છે તો આપણને 4 વસ્તુ કુલ ગોતવાની છે મુસાફરી કિલોમીટરમાં લખેલી છે અને આપણને દિવસોની સંખ્યા આપેલી છે તો સૌપ્રથમ આપણે વર્ગ એટલે કે મુસાફરી લખીએ 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400 ક્યાં સુધી છે આપણે જોઈ લઈએ 600 સુધી છે પછી આવૃત્તિ એટલે વર્ગ મળી ગયા છે પછી આપણે આવૃત્તિ એટલે કેટલા દિવસોની સંખ્યા આપણને કીધી છે તે 5 18 24 7 5 કેટલા છે હમણાં ખબર પડી જશે CF આપણે જે રીતે CF આપણે ગોતીશું એટલે તરત આપણે ખબર પડી જશે 5 23 47 54 59 અને 60 બરોબર છે આનો સરવાળો કરીએ એટલે આપણને તુરંત મળી જશે તો આપણું CF આવ્યું કોઈ CF નો સરવાળો આપણે કરતા નથી તો આટલી આપણી રકમ છે જ્યારે જ્યારે આપણને મધ્યસ્થ ને આ બધા ચતુર્થક અથવા શતાંશક દશાંશક જે પણ આપણને ગોતવાનું કહેતા હોય ત્યારે પછી આપણે 3 ખાના પાડવાના રહેશે બરોબર છે હવે સૌથી પહેલું મધ્યસ્થ વર્ગ ગોતવાનો રહેશે તો હમણાં જ આપણે જોયું સૌથી પહેલા આપણી પાસે મધ્યસ્થ માંગ્યો છે n દૂત્યાંશમાં અવલોકનની કિંમત સામે આપણે જોવાનું છે n દૂત્યાંશ એટલે 60 ભાગ્યા 2 બરોબર છે માં અવલોકનની કિંમત 30 ને CF માં જોતા તો આપણે જોઈ લઈએ હવે CF નું ખાનું બરોબર છે જેમાં 30 અથવા વધી જાય તો આપણે વર્ગ લેવાનો છે 5 ના આવે 23 નથી આવતો 47 આવે છે તો મધ્યસ્થ માટે જે આપણને વર્ગ મળે છે એ આ છે મધ્યસ્થ વર્ગ બરાબર 200 થી 300 તો હજી તો આપણને આ વર્ગ મેળવ્યો છે આપણે શું ગોતવાનું છે મધ્યસ્થ મેળવવાનો છે તો મધ્યસ્થ મેળવવું તો આપણે હવે એનું સૂત્ર લખીએ m બરાબર l વત્તા માઇનસ CF ગુણ્યા આ આપણું સૂત્ર છે હવે l એટલે જે આપણે વર્ગ મેળવ્યો છે આ વર્ગ એમાંથી નાની વેલ્યુ એટલે 200 વત્તા n દૂત્યાંશ તો એ તો આપણને સ્પષ્ટ ખ્યાલ છે 30 માઇનસ CF વર્ગ સામે જોવાનું છે CF નું ખાનું પણ એ નથી લેતા અને એની ઉપરનું લેવાનું છે એટલે 23 છેદમાં f તો જે વર્ગ છે એની એક્ઝેક્ટ જે સામે છે આપણે એ લેવાનું છે અને ગુણ્યા c તો જોઈ લે 200 થી 300 એટલે 100 વર્ગ લંબાઈ જે છે 100 છે 200 વત્તા 30 માંથી 23 થાય એટલે 7 ભાગ્યા 24 ગુણ્યા 200 વત્તા 700 ભાગ્યા 24 200 વત્તા
700 ભાગ્યા 24 આપણે હવે કરીશું એટલે આપણને જે જવાબ મળે છે 29.17 મળે છે એટલે આપણો જે જવાબ આવે છે 229.17 મધ્યસ્થ સૌથી પહેલો આપણે જવાબ ગોઈતો છે બરોબર છે દરેક જવાબનું આપણે વેરિફિકેશન પણ સાથે સાથે કરતા જશું એટલે વાંધો ના આવે ચાલો તો હવે આપણે અર્થઘટન જો એમાં લખ્યું છે કે તેનું અર્થઘટન પણ કરવાનું છે તો તેથી શું કોને મુસાફરી કરી છે તો કે એક સેલ્સમેને કરેલ મુસાફરીનો મધ્યસ્થ 229.17 કિલોમીટર હોઈ શકે અથવા મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે 229 કિલોમીટર પણ લખી શકાય 229 કિલોમીટર હશે આ આપણે અર્થઘટનમાં લાગીશું ઘણી વખત આપણને અર્થઘટનમાં એવું પણ આપે છે કે 50% જે સેલ્સમેન મુસાફરી કરેલી છે તે 50% કે જેટલી ઓછી મુસાફરીની 229 કિલોમીટર હશે અર્થઘટનમાં બહુ કોઈ ખાસ આપણે મૂંઝાવવાની જરૂર નથી સાદું અને સરળ તમે અર્થઘટન લખો છો તો તમારે માર્ક્સ ભરતા નહીં પરંતુ અર્થઘટન લખવું ખૂબ જરૂરી છે એક મહત્વની વાત છે કે અર્થઘટન તો લખવું જ જોઈએ જો અર્થઘટન નથી લખતા તો માર્ક કપાય છે શું લખો છો અર્થઘટનમાં સાદું અને સરળ એનો વાંધો નહીં બરાબર છે આપણે આગળ વધીએ તો હવે આપણે Q3 મેળવવાનો છે તો Q3 પણ સીધો ના મળે તો એની માટે ગોતવો આપણે Q3 માટેનો વર્ગ જો આપણે Q3 મેળવવો છે તો સૌથી પહેલા એનો વર્ગ આપણે ગોતવો જોઈએ તેનો વર્ગ મેળવવો હોય તો શું તો 3n+1/4 માં અવલોકનની કિંમત n sin+1/4 એક જ મિનિટ હા એક આ અહીંયા નહીં આવે સૂત્રમાં ખાસ થોડો ફેરફાર છે બસ આટલું જ આવશે +1 નહીં આવે એ આપણે અસતતમાં લેતા હતા વર્ગીકૃતમાં આપણે લેવાની જરૂર નથી તો 3 15 માં અવલોકનની કિંમત માં અવલોકનનો વર્ગ જે છે આપણે શબ્દ જોવાનું છે 45 ને CF માં જોતા Q3 માટેનો વર્ગ બરાબર Q3 આપણે જે ગોતવો છે એને માટેનો વર્ગ જે છે એ શું છે આપણે 45 સામે જોતા આમ તો એ જ 45 ને CF માં જો તો ફરી પાછો જ આવશે બરાબર છે આવી શકે એકને એક વર્ગ કદાચ વારંવાર રિપીટ થઈ શકે વાંધો નહીં બરાબર છે એનો કોઈ વાંધો નથી 200 થી 300 હવે આપણે Q3 પણ ગોતી લઈએ Q3 બરાબર L + 3 n/4 - CF છેદમાં F ગુણ્યા C સૂત્ર એ છે જો મધ્યસ્થ અને મધ્યક અરે Q3 ચતુર્થક કોઈ ખાસો ફેરફાર નથી એક ફેરફાર અહીંયા છે જે તમે વર્ગ માટે ગોતો છો એ જ સૂત્ર તમારે અહીંયા લખવાનું છે એમાં કોઈ ખાસ નવું છે નહીં બરોબર છે આગળ વધી L એટલે લોઅર વેલ્યુ ઓફ ફરી પાછા 200 આવે છે વત્તા 3n ચતુર્થાંશ એટલે 45 આવે છે માઇનસ CF એની સામે આપણે જોવાનું છે 47 પણ એ આપણે લખતા નથી પણ આપણે શું લખીએ એની ઉપરની કિંમત લખીએ છીએ તો 23 છેદમાં F એટલે એની સામે જે છે તે 24 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ કેટલાની છે કે 100 ની છે
આપણને સ્પષ્ટ દેખાય છે. દરેકમાં વર્ગ લંબાઈ 100 છે. 45 માંથી 23 જાય તો 22/24 ગુણ્યા 100. 200 વત્તા 2200 ભાગ્યા 24 એટલે 91.66 એટલે Q3 બરાબર 291.67. જો આપણે આમ લખવું તો પણ આપણે લખી શકીએ. બરાબર છે ને? 292 કિલોમીટર લખી શકો, વાંધો નહીં. બરોબર છે? 291.67 કરીને 292 પણ કરી શકો. એ જ પાછું ફરી પાછું જે આપણે અર્થઘટન હતું, તો સેલ્સમેને કરેલ મુસાફરી નો તૃતીય ચતુર્થક 292 કિલોમીટર થાય છે. બરાબર છે? ફરી પાછું આપણે એક વખત ચકાસી લઈશું જવાબ કે આપણો જવાબ બરાબર છે કે કેમ. તો બરાબર છે. તો અહીંયા પણ અર્થઘટન આ રીતે પણ થશે, અથવા 75% દિવસોમાં. આ બધા ટકાવારી છે. જો આ ટકાવારી કઈ રીતે છે, આ 50% એટલે મધ્યસ્થ એક્ઝેક્ટ વચ્ચે હોય. પછી ચતુર્થક જે છે એના 4 ભાગ છે. બરાબર છે? મુખ્ય 3 ચતુર્થક Q1, Q2 અને Q3. 25%, 50% અને 75%. તો Q3 એટલે 75% થશે. તો એ પણ આપણે અર્થઘટન એક નીકળી શકે છે કે 75% જેને મુસાફરી કરી છે 75% દિવસોમાં, એ એવરેજ સરેરાશ 292 કિલોમીટર છે. અર્થઘટન છે, તમને જે પણ ફાવે તે તમે લખી શકો છો. બરોબર છે? એમાં કોઈ નિસ્બત છે નહીં. હવે આપણે Q3 બાદ શું ગોતવાનું છે? તો D8 ગોતવાનો. તો આ જ બધી યાદ કરશું આપણે. વિધિમાં કોઈ ફેરફાર છે નહીં. D8 માટેનો વર્ગ તો D8 માટેનો વર્ગ શું છે? તો 8. હવે n એટલે આપણને ખ્યાલ છે 60 ભાગ્યા 10 એટલે કે 6, 48 ને CF માં જોતા એટલે D8 માટેનો વર્ગ 48 ને જો આપણે CF માં જોઈએ તો એ 47 સુધી હતા. બરોબર છે? હવે નથી આવતા 48 એટલે વર્ગ ફરી જશે 300 થી 400 પછીનો વર્ગ આપણે લેવાનો આવશે. બરોબર છે? તો એ આપણે હવે વર્ગ જોવાનો છે. તો D8 માટેનો વર્ગ છે 300 થી 400. બરોબર છે? હવે આપણે D8 નું સૂત્ર, જો સૂત્ર બધા સરખા જ છે, એક અહીંયા જ ફેરફાર પડે છે બધે. હવે જો મૂકી સૂત્ર એ પણ એવું છે, જોઈ લો. D8 બરાબર 8 n/10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. જોઈ લો ક્યાં ફેરફાર છે. આ ફેરફાર, આ ફેરફાર ને આ ફેરફાર બધે CF છેદમાં F ને ગુણ્યા C બધું સરખું છે. બીજો કોઈ ફેરફાર અહીંયા ખાસો પડતો નથી, પરંતુ પહેલું સ્ટેપ ફેર પડે છે. ચાલો હવે એની વાત કરી લઈએ આપણે. 8 n/10 એટલે 48 ઓછા CF. હવે આપણે એની CF જોઈ લઈએ. 300 થી 400 ની વાત આપણે જોઈ લઈએ છીએ એટલે 54 ની ઉપર છે 47. અહીંયા ક્યારે ભૂલી જવાનો છે. બરોબર ને? મેં કીધું કંઈક ભૂલાય છે. L આગળ આપણે L લગાડવાનો છે. તો L એટલે લોઅર વેલ્યુ 300 વત્તા
48/47 બરોબર ને? હવે રેડી, છેદમાં f એટલે 7 અને ગુણ્યા c એટલે દરેકની વર્ગ લંબાઈ આપણે 100 છે. એ નક્કી વાત છે કે ભાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ 100 છે. 300 વત્તા 1/7 ગુણ્યા 100. 300 વત્તા 100 ભાગ્યા 7. 300 વત્તા આપણે ભાગાકાર કરી લઈએ હવે તો 14.29. D8 જે છે આપણો એ છે 314.29. 314 અરાઉન્ડ 314 કિલોમીટર આપણે અહીંયા જોઈ છે. તો ફરી પાછો આવી જાય અર્થઘટન આપણે લખવાનું છે કે સેલ્સમેને એમાં અર્થઘટન અલગ લખીએ આપણે 80% દિવસોમાં D8 આ દશાંશક છે બરોબર, એટલે ટકાવારી લગાડવી તો પાછળ મીંડું લગાડી દેવાનું એટલે આપણી ટકાવારી નીકળી જશે. સેલ્સમેન જે છે 80% દિવસોમાં એવરેજ સરેરાશ 314 કિલોમીટર મુસાફરી કરી હશે. આ સાદા અર્થઘટન છે, આ ટકાવારી વાળા અર્થઘટન છે. તમે હજી કહો છો કોઈ પણ અર્થઘટન કરી શકો બરોબર, એમાં કોઈ બાદ નથી, બાંધછોડ નથી, પણ આપણને સમજી શકાય બે એટલે મેં બંને અર્થઘટન અહીંયા કરેલા છે બરોબર. હવે હજી આપણે કંઈક ગોતવાનું છે. તો આપણે જે D8 ગોઈતો એની પછી હવે આપણે પેલું શું આપણને કીધું છે કે P62 મેળવવું. આની માટે આપણે છેલ્લે P62 પણ આપણે મેળવવાનું છે. P62 એટલે શું? તો 62/n/100 એટલે 62 માં અવલોકન બરોબર, એટલે 60/100 62 0.6. હવે આનો આપણે ગુણાકાર કરીએ 62 ગુણ્યા 0.6 તો 37.2 આવશે. CF માં જોવાનું. હવે મારી પાસે તો કોષ્ટક નથી પણ તમારી પાસે છે એટલે P62 માટેનો જો વર્ગ આવે છે એ કયો આવશે? 200 થી 300 નો બરોબર ને? હા, એટલે CF માં પહેલો બીજો 5 એક જ મિનિટ 5 પછી 23 એક જ મિનિટ કોઠો મેં ભૂસી નાખ્યો પાછો એટલે વાંધો નહીં, જોઈ લઈએ આપણે. તો 200 થી 300 નો વર્ગ જ આવે છે. 200 થી 300 નો વર્ગ. હવે આપણે P62 આપણે મેળવી લઈએ L વત્તા 62/100 ઓછા CF ગુણ્યા L 200 છે વત્તા 37.2 છે. F આવૃત્તિ જે છે 200 થી 300 સામે જે 24 છે બરોબર છે. CF કયું આવશે? તો 5 23 આવશે ગુણ્યા 100 બરોબર 200 વત્તા 37.2 માં 23 એટલે 14.2 છેદમાં ગુણ્યા 100 200 વત્તા 14 26 ભાગ્યા 24 14 20 ભાગ્યા 24 આપણે કરીએ એટલે આપણને મળે છે 59.17 અને જે ફાઇનલ આન્સર છે અરે 52
259.17 એટલે અરાઉન્ડ 259 કિલોમીટર P62 બરાબર. તો આ રીતે આપણે દરેક જોઈ લીધું. પહેલા મધ્યસ્થ, પછી ચતુર્થક, દશાંશક અને છેલ્લે શતાંશક. તેથી સેલ્સમેનની લખવાનું 62% દિવસોની સરેરાશ મુસાફરી કેટલી છે? તો કે 259 કિલોમીટર હશે. તો આ દરેકને આપણે સાથે સાથે અર્થઘટન પણ લખી લીધા છે. બરોબર છે. તો આપણે આખો દાખલો જોઈ લીધો છે. હવે છેલ્લો દાખલો જે જોવો છે એ આપણે દાખલા નંબર 5 ની ચર્ચા કરવી છે. તો જો એમાં પણ શું આપણને આપ્યું છે? વર્ગ આપ્યા છે. તો આ ઉપરથી આપણે મધ્યસ્થ જ ગોતવાનો છે, પરંતુ ખુલ્લા છેડા વર્ગ છે. આ જે વર્ગ છે એ ખુલ્લા છેડા વાળા કહેવાય. 200 થી ઓછા, બરોબર છે, 200 થી 400, પછી 400 થી 600, પછી 600 થી 700, પછી 700 થી 800 અને 800 થી વધુ. સાથે સાથે એની આવૃત્તિ આપણને આપેલી છે 8, 23, 40, 8, 23, 40, 17, 7, 5, 17, 7 અને 5, n બરાબર 100. બરાબર છે. CF બરાબર 8, 31, 71, 88, 95 અને 5. એ જ બધી વસ્તુ. એ ફેર શું છે ખબર? આ જે આવૃત્તિ વિતરણ છે ને ખુલ્લા છેડા વાળું કહેવાય. ખુલ્લા છેડા એટલે શું? પ્રથમ ને પણ વર્ગ નથી, છેલ્લા ને પણ વર્ગ છે નહીં, બાકી કોઈ ફેરફાર નહીં. આખો દાખલો આપણે એ જ રીતે ગણવાનો છે જે આપણે અગાઉ ગણેલો છે. બરોબર છે. તો મધ્યસ્થ કીધો છે તો m વર્ગ એ જ વસ્તુ n દુત્યાંશમાં અવલોકન 100/2, 50 ને આપણે CF માં જોવાનું છે. એટલે વર્ગ આપણો કયો આવે છે? CF માં જોઈ લઈએ તો વર્ગ આપણો આવે છે 400 થી 600. હવે ટોટલી આપણે વર્ગ ઉપર ફોકસ કરી લઈએ તો m બરાબર l વત્તા n દુત્યાંશ માઇનસ CF છેદમાં f ગુણ્યા c. સૂત્રમાં પણ કોઈ ફેરફાર છે નહીં. આપણને થોડા અલગ વર્ગ આપ્યા છે એ આપણે ખાસ જોવાના છે. l જોઈ લઈએ 400 વત્તા n દુત્યાંશ એટલે 50 માઇનસ CF વર્ગ સામેનું CF ઉપર 31 વર્ગ સામેની આવૃત્તિ છે 40 ગુણ્યા c. તો વર્ગ લંબાઈ શું છે? 400 થી 600 એટલે 200 ને અહીંયા વર્ગ લંબાઈ છે. 400 વત્તા 50 માંથી 29 જાય 19, 40 ગુણ્યા 200, 400 વત્તા 3800 છેદમાં 40, 3800 ભાગ્યા 40 એટલે 95 પરફેક્ટ થશે. તો m બરાબર 495. બહુ સરળ, ખૂબ ઝડપી ગણી શકાય દાખલો ને ખૂબ સરળ છે આ દાખલો. બરોબર છે. અને એમાં આપણે શું કીધું હતું કે ખર્ચનો મધ્યસ્થ ગોતવાનો છે. તેથી વિદ્યાર્થીઓ છે ને, હા, તો વિદ્યાર્થીઓ માંથી 50% વિદ્યાર્થી મધ્યસ્થ એટલે એક્ઝેક્ટ વચ્ચે ઓછામાં ઓછા 495 રૂપિયા ખર્ચા મનોરંજન પાછળ કરતા હશે. બરોબર છે. 50% જે વિદ્યાર્થી જે છે એનો ખર્ચ જે છે એ 495 રૂપિયા ઓછામાં ઓછો છે. બરોબર. તો આ રીતે આપણે મધ્યસ્થ
ગોતતા હોઈએ છીએ. આજે આપણે શું શીખ્યા? વર્ગીકૃત માહિતીમાં ચતુર્થક, દશાંશક અને શતાંશક. હવે પછીના લેક્ચરમાં જે આપણે ભણવાનું છે એમાં વર્ગો અનિયમિત હશે. વર્ગ આપણે બનાવવાના હશે, થી વધુ થી ઓછાનું કંઈક હશે, તો એ પ્રમાણે કંઈક વર્ગો આડાવાળા હશે અને એના ઉપરથી આપણે ફરી પાછું આ બધું શીખશું. એ હવે પછીના લેક્ચરમાં આપણે શીખીશું.